હરિઓમ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. સાર્થક વિદ્યા મંદિર ઓનલાઈન શિક્ષણમાં આપ સર્વે વિદ્યાર્થીઓનું સ્વાગત છે. ધોરણ 6 સામાજિક વિજ્ઞાન પાઠ 11 ભૂમિ સ્વરૂપો. એમાં આપણે અગાઉના વિડીયોમાં પર્વતો, ઉચ્ચ પ્રદેશો, મેદાનો આ વિશેની માહિતી આપણે મેળવેલી. આજે આપણે ભૂમિ સ્વરૂપોમાં અમુક મહત્ત્વના શબ્દો કે જે ભૂમિનું જ એક સ્વરૂપ છે એના વિશે આપણે માહિતી મેળવવાની છે. તો સૌ પ્રથમ છે ઉપસાગર. ઉપસાગર કોને કહેવાય? વિદ્યાર્થી મિત્રો, તમે તમારા પાઠ્યપુસ્તકમાં આ બધાની વ્યાખ્યાઓ આપેલી છે, એટલે સાથે પાઠ્યપુસ્તકમાં જોતા જવાનું. હું તમને દરેકનો એક એક ફોટો બતાવીશ, એટલે જેથી તમને વધુ ખ્યાલ આવે. તો સૌ પ્રથમ છે ઉપસાગર. ઉપસાગર કોને કહેવાય? તો કે સામાન્ય રીતે મહાસાગરના જળ ભાગનો આંશિક ભાગ એટલે ઉપસાગર. મહાસાગર છે મહાસાગર ખૂબ જ વિશાળ હોય, બરાબર. એનો આંશિક જળ ભાગ છે એને ઉપસાગર કહેવાય, જે જમીન ફરતે ખુલ્લા વિશાળ સરોવર જેવો આકાર ધારણ કરે છે. જમીન છે એની ફરતે ખુલ્લા વિશાળ જાણે સરોવર હોય એના જેવો એનો આકાર લાગે. ઉપસાગર નાના પણ હોઈ શકે અને વિશાળ કદના પણ હોઈ શકે. ભારતની અંદર બંગાળનો ઉપસાગર તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. અહીં તમને એનું જ ઉદાહરણ મેં ફોટામાં બતાવેલું છે. બે ઓફ બેંગોલ એટલે કે બંગાળનો ઉપસાગર. ત્યાર પછી આવે છે અખાત. અખાત એટલે શું? જ્યારે કોઈ જળ વિસ્તાર 3 બાજુથી ભૂમિથી ઘેરાયેલ હોય તેને અખાત કહેવાય. જ્યારે કોઈ પણ જળ વિસ્તાર છે એની 3 બાજુ છે એ ભૂમિથી ઘેરાયેલી હોય, એટલે કે જમીનથી ઘેરાયેલું હોય. 3 બાજુ શું હોય? ભૂમિ હોય, અને વચ્ચે છે એ જળ વિસ્તાર હોય, તેને અખાત કહેવાય. ઉદાહરણ તરીકે ખંભાતનો અખાત અને કચ્છનો અખાત. અહીં તમને કચ્છના અખાતનું ઉદાહરણ આપવામાં આવેલું છે. અખાત એટલે જેની 3 બાજુ ભૂમિથી ઘેરાયેલો, એટલે કે એવો જળ વિસ્તાર કે જેની 3 બાજુ જમીન હોય એને અખાત કહેવાય. ત્યાર પછી આવે છે ભૂશિર. ભૂશિર એટલે ભૂમિનો લંબાત્મક છેડો. ભૂશિર એટલે ભૂમિનો લંબાત્મક છેડો જે જળ ભાગમાં ફેલાયેલો હોય છે, જેને સમુદ્ર રેખા તરીકેની સંજ્ઞા પણ આપી શકાય. દાખલા તરીકે કન્યાકુમારી એટલે કે ભારતની અંદર જે કન્યાકુમારી છે, કેપ ઓફ ગુડ હોપ જે આફ્રિકામાં છે, એ ભૂશિર છે. ભૂશિર છે એ ભૂમિનો લાંબો છેડો છે જે જળ ભાગની અંદર આવેલો હોય. સમુદ્ર રેખા છે તેવી જેવી સંજ્ઞા છે એ બનાવે છે. ભારતની અંદર કન્યાકુમારી છે એ એવો જ ભૂશિર ધરાવે છે. ત્યાર પછી આવે છે ટાપુ. ટાપુ એટલે જે ભૂમિ ભાગ 4 બાજુથી જળ વિસ્તારથી ઘેરાયેલો હોય તેને ટાપુ કહેવાય. એટલે કે જે જમીનની આજુબાજુ 4 બાજુ પાણી જ હોય એને ટાપુ કહેવાય. એટલે કે એવો ભૂમિ ભાગ કે જેની 4 બાજુ જળ વિસ્તાર હોય. દાખલા તરીકે લક્ષદ્વીપ, અંદમાન નિકોબાર, શંખોદ્વાર જે બેટ દ્વારકા પણ કહીએ છીએ, પિરોટન, નારા બેટ, પીરમ બેટ, શિયાળ બેટ વગેરે. આ બધા છે એ ટાપુઓના ઉદાહરણ છે. ત્યાર પછી આવે છે ખીણ. પર્વતોની હારમાળા વચ્ચે આવેલો નીચાણવાળો ભાગ. પર્વતોની હારમાળા એટલે કે લાઇનમાં પર્વત હોય, હારમાળા હોય એની, અને એની નીચેનો જે આવેલો ભાગ છે એને ખીણ કહેવાય. અહીં આપણે આકૃતિમાં સ્પષ્ટ જોઈ શકીએ છીએ, વચ્ચે જે રસ્તો છે એની આજુબાજુ પર્વતોની હારમાળા છે એ ખીણ કહેવાય. ગેડ પર્વતો અને ખંડ પર્વતોના નિર્માણ વખતે તથા નદી હિમનદીના ઘસારણ કાર્યના પરિણામે ખીણની રચના છે એ થાય છે. ગેડ પર્વત અને ખંડ પર્વતોના નિર્માણ વખતે અને નદી અને હિમનદીનો ઘસારો એટલે કે પસાર થવાથી ખીણની છે એ રચના થાય. દાખલા તરીકે કાશ્મીર ખીણ. ત્યાર પછી આવે છે સમુદ્રધુની.
સમુદ્ર ધુની કોને કહેવાય? તો કે જે બે જળ વિસ્તારોને જોડતી સાંકડી જળ પટ્ટીને સમુદ્ર ધુની કહેવાય. બે જળ વિસ્તાર, પાણીવાળા જે બે જળ વિસ્તારો હોય એને જોડતી જે પટ્ટી છે, જળ પટ્ટી છે, એને સમુદ્ર ધુની કહેવાય. બે જળ વિસ્તારો હોય એટલે કે બે ભૂમિને જોડતી જળપટ્ટી એટલે સમુદ્ર ધુની. અહીંયા ઉદાહરણ આપેલું છે પાલ્કની સમુદ્ર ધુની, ભારત અને શ્રીલંકા વચ્ચે આવેલી સમુદ્ર ધુની. ત્યાર પછી આવે છે સંયોગી ભૂમિ. બે જળ વિસ્તારોને અલગ કરતી સાંકડી ભૂમિપટ્ટીને સંયોગી ભૂમિ કહે છે. બે જળ વિસ્તારો હોય એ વિસ્તારોને અલગ કરતી સાંકડી ભૂમિપટ્ટી, આ ભૂમિપટ્ટી છે એ જમીનની હોય, જ્યારે સમુદ્ર ધુનીમાં પાણીની પટ્ટી છે, બે ભૂમિ વિસ્તારોને અલગ કરે. બે ભૂમિ વિસ્તારોને અલગ કરે એ સમુદ્ર ધુની, અને બે જળ વિસ્તારોને અલગ કરતી પટ્ટી હોય તો એને કહેવાય સંયોગી ભૂમિ. દાખલા તરીકે પનામા ઉત્તર અને દક્ષિણ અમેરિકા ખંડ વચ્ચે આવેલી પનામા છે એ સંયોગી ભૂમિ કહેવાય છે. વિદ્યાર્થી મિત્રો, અહીં છે એ આપણો પાઠ પૂર્ણ થાય છે. આજના લેક્ચરમાં આટલું. નેક્સ્ટ લેક્ચરથી આપણે નવો પાઠ શરૂ કરીશું. હરિઓમ અસ્તુ.